નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય લવી મેળામાં સૂકા મેવા અને પહાડી ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા. શિમલા જિલ્લાના રામપુર બુશહરમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય લવી મેળામાં કિન્નૌર અને સ્થાનિક ઉત્પાદનોની માંગ ઝડપથી વધી રહી છે. આ મેળો દર વર્ષે નવેમ્બરમાં યોજાય છે અને તેમાં સૂકા મેવા અને પહાડી ઉત્પાદનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મેળામાં કિન્નૌરી બદામ, ચિલગોઝા અને ગુચ્છી જેવા પહાડી ઉત્પાદનોની માંગ સૌથી વધુ છે. આ ઉત્પાદનોની ગુણવત્તા અને સ્વાદને કારણે લોકો તેમને ખરીદવા માટે દૂર દૂરથી આવે છે. આ ઉપરાંત સ્થાનિક હસ્તકલા અને ઊની વસ્ત્રો પણ લોકોને આકર્ષિત કરી રહ્યા છે. વધતી માંગ. આ વર્ષે મેળામાં સૂકા મેવા અને પહાડી ઉત્પાદનોની માંગમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી રહી છે. વેચાણકર્તાઓનું કહેવું છે કે આ ઉત્પાદનોની કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં લોકો તેમને ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. સરકારી સહાય. રાજ્ય સરકારે આ મેળાને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધા છે. મેળામાં આવતા પર્યટકો માટે વિશેષ સુવિધાઓ અને સુરક્ષાના આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થાનિક ઉત્પાદકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ તેમના ઉત્પાદનોને વધુ સારી રીતે પ્રદર્શિત કરી શકે. ભવિષ્યની શક્યતાઓ. આંતરરાષ્ટ્રીય લવી મેળો માત્ર સ્થાનિક ઉત્પાદકો માટે એક મોટું મંચ નથી, પરંતુ તે વિસ્તારની અર્થવ્યવસ્થાને પણ મજબૂતી આપે છે. આ મેળા દ્વારા કિન્નૌર અને શિમલાના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી રહી છે.